જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ખાંભા તાલુકાના એક ગામડામાં આવ્યા છીએ. પીપળવા. ખાંભા તાલુકાના પીપળવા ગામમાં આવ્યા છીએ અને પીપળવા ગામના ખેડૂતને એક આપણે અજય તમને નવીનતા લાગશે. વાતમાં નવીનતા એટલે લાગશે કે ખેડૂતને આ મગફળીમાં જે કાંઈ રોગ આવ્યા એ રોગ આવ્યા પછી ખેડૂતે જે ટ્રીટમેન્ટ કરી અને ટ્રીટમેન્ટ કર્યા પછી એનું શું રિઝલ્ટ મળ્યું ને આપણે ખેડૂત કહેશે. બીજું કે આ વિસ્તારમાં વાવણીનો વરસાદ થાય અને મગફળી વાવ્યા પછી વરસાદ જ નથી થયો બિલકુલ. એટલે વરસાદની બહુ મોટી ખામી છે અને છતાંય ખેડૂત મહેનત કરીને ફુવારા અને પાણી પાણી ચલાવે છે. પણ ખેડૂતને ખરેખર ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી શું રિઝલ્ટ મળ્યું ને એ આપણે ખેડૂતોને ચર્ચા કરીએ. તમારું આખું નામ શું? મારું નામ જગુભાઈ ટપ્પુભાઈ મોબ, ગામ પીપળવા. ગામ પીપળવા, જિલ્લો અમરેલી. બરાબર. ખાંભા તાલુકાનું પીપળવા ગામ. હવે મિત્રો, આ ખાંભા તાલુકાના પીપળવા ગામમાં અત્યારે આપણે છીએ. હવે ખાસ મહત્વની વાત એ છે કે હું અત્યારે ખેડૂતની મુલાકાતે આવ્યો. ખેડૂતે એની વ્યથા ઠાલવી એટલે તમે અરે આમાં ગળો, અમે ત્યાં અમારા વિસ્તારમાં મસી કહીએ છીએ. તો તમારામાં ગળો આવ્યો પછી તમે શું કર્યું? ગળોમાં 2 એગ્રો મેં બદલા પણ રિઝલ્ટ કોઈ આવતું નતું. પછી 2 એગ્રોની દવા અલગ અલગ બદલાવી અને એનું તમને રિઝલ્ટ ના મળ્યું. પછી તમે શું કર્યું? પછી મને કમલેશભાઈ મળ્યા, મને કે તું એક ખાતર નાખ દે માથે અને એનો ઉપયોગ કરી, બહુ ખાતર સારો આવે છે. ત્યાર પછી મેં ખાતર લઈ આવ્યો, 75 થેલી ભરી આવ્યો હું અને 45 થેલી મેં માંડવીમાં નાખ્યું અને પણ ડુંગળીમાં પણ નાખેલું છે. બરાબર. એટલે પછી તમે આ ખાતર આમ માંડવીની હાર ઉપર રેડ્યું? માંડવીની ઉપર નાખી દીધું. ઉપર નાખ્યું તો તમને શું ફાયદો દેખાણો? પછી ગળો હસડો હાવ બળીને ભસ્મ થઈ ગયો. બળીને ભસ્મ થઈ ગયો. ઓકે, સરસ. હવે ગળો બળીને ભસ્મ થયો એની સામે મગફળીને કઈ નુકસાન થયું? એ બિલકુલ નહીં. એકદમ ફળદ્રુપતામાં મગફળી આવી ગઈ કમ્પ્લીટ. હવે મિત્રો, આ ખેડૂત છે, ખેડૂતનો દીકરો ક્યારેય ખોટું ના બોલે કે જે મસીના રોગ આવે છે અથવા તો આ વિસ્તારમાં અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લામાં એને ગળો કહે છે. ગળાની 2 એગ્રોની દુકાન બદલાવી, એની દુકાન બદલાવ્યા પછી ઝેરી દવાના 2 સ્પ્રે કર્યા હોવા છતાંય કોઈ રિઝલ્ટ ન મળતા આપણું માત્ર ને માત્ર ગ્રીન ઇન્ડિયા ખાતર હારની ઉપર રેડી દીધા પછી કેટલું સારું રિઝલ્ટ તમને મળ્યું? ટોપ રિઝલ્ટ મળ્યું. બરાબર. હવે તમારી મગફળીની ફળદ્રુપતા કેવી છે? નહીં, બહુ ફર્સ્ટ ક્લાસ, ફૂલ બોલ, થળિયું બળિયું બધું કમ્પ્લીટ. ઓકે ભાઈ, તમારે આમ આખી રાઈડનું થોડું વ્યવસ્થિત શૂટિંગ કરો. આજે તમારા પગ પાસેના ખેડૂતોને ફૂલ દેખાડો કે આ ખાતર ખાલી હજી આ માંડવી પાયા નથી હો. વરસાદ પછી આ માંડવી પાય નથી. ખાતર નાખ્યા પછી વરસાદ નથી થાય. હા, ખાતર પછી વરસાદ થયો જ નથી, માથે જ નથી થયો. આ તો ગળો જ ખાલી વયો ગયો છે. આનો રિઝલ્ટ સુપર છે. હવે એનું ફ્લાવરિંગ તમે જો મિત્રો. તો જગુભાઈ, બીજું તો ઠીક છે, તમને આટલો બધો લાભ થયો. તમે અગાઉ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા, ત્યારે તમને રિઝલ્ટ કેવા મળતા હતા? રિઝલ્ટ તો આવા જ, 2 એકરા બદલાવાના, ન લાગે પછી તો ખંભા તોડવાના જ રહે. હવે મિત્રો, ખાલી ખેડૂતના ચહેરાની જે રોનક તમે જો, એની હસી જો, ખેડૂતને ગ્રીન ઇન્ડિયા થી કેટલું રિઝલ્ટ મળ્યું. અને એગરામાંથી તમે 2 વખત દવા લીધી તો એગરા વાળાએ તમને પૂછ્યું ખોટા હાચું કે તમને શું રિઝલ્ટ મળ્યું? ના, એ તો શું કે આપણને શું કે સાટી દીધી મરી ગયો તો શું કહેવા, રિઝલ્ટ નથી આવ્યું, કાંઈ વાંધો નહીં. 1 બોટલ પાછી દઈએ. હા, એક જ સાટી. તો ખાંભા તાલુકાના આસપાસના ગામડામાં ખેડૂતોને કોઈને ખાતર વાવવું હોય તો જગદીશભાઈ નો અભિપ્રાય લેજો. જગદીશભાઈને શું રિઝલ્ટ મળ્યા જગદીશભાઈ તમને કહેશે. બીજું કે જગદીશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9499 મિત્રો, ખેડૂતનો અભિપ્રાય લેજો. રાસાયણિક દવા વગરનું કેવડું રિઝલ્ટ છે ને એ જગદીશભાઈને પૂછજો. બીજું કે આ વિસ્તારના અમારા ડીલર છે કમલેશભાઈ પાનેલિયા. કમલેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9498782266. મિત્રો, કોઈને ખાંભા તાલુકા પીપળવા આસપાસના ગામડાના ખેડૂતોને ખાતર અને બીજું આ મગફળીનો જ વિડીયો છે, પણ મગફળી નહીં, જીરુથી માંડીને નાળિયેરી સુધીના કોઈ પણ પાકમાં 100% રિઝલ્ટ મળશે. બરાબર. અને બધાએ ગ્રીન ઇન્ડિયા ખાતર અપનાવો અને ઝેર મુક્ત ખેતી કરો અને ખાતર મેળવવા માટે કમલેશભાઈનો કોન્ટેક્ટ કરજો.